અંબાજીમાં બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। મા અંબાના દર્શનાર્થે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે, તો બીજા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। તો બીજા દિવસે પણ ભક્તો દર્શનાર્થે પહોંચ્યા છે, દર્શન કરવા માટે પહોંચ્યા। ભક્તોનો જમાવડો જોવા મળ્યો છે અને બીજા દિવસે 331 ધ્વજારોહણ કરવામાં આવ્યું છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં ગુંજ્યા જય અંબેના નાદ। ભક્તો માટે યાદગાર બનવા માટે તંત્ર પણ ખડે પગે કામ કરી રહ્યું છે। બીજી તરફ તંત્ર દ્વારા તમામ કામગીરીઓ કરવામાં આવી છે। પૂનમનો મેળો યાદગાર બનવા માટે તંત્ર ખડે પગે કામગીરી કરી રહ્યું છે। તો બીજા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારથી જ ભક્તોનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। દૂર દૂરથી ભક્તો મા અંબાના દર્શનાર્થે આવી રહ્યા છે અને ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું છે। આ સાથે નાચતે ગાજતે લોકો માતાના ચરણે પહોંચી રહ્યા છે, દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। તો આરતીના સમયમાં પણ ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે। લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે।